સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસર ને બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડિયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસ। મિત્રો આજે વાત કરવાનો છે 2 ઓગસ્ટનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે એની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું। તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવું કે તમે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, લાલ બટન પર ક્લિક કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય। અને આ વિડીયોની PDF ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો, એકદમ ફ્રી છે, તમારે 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં। અને વિડીયોઝ પસંદ આવે મિત્રો તો પ્લીઝ એક લાઇક કરજો, તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને વિડીયોઝ પહોંચાડી દેશે, એની તમને દુઆ પણ તમને મળી રહેશે। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ। તો મિત્રો જે સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યએ ગ્રીન મહાનદી મિશન શરૂ કર્યું છે? તો ઓડિશાએ શરૂ કર્યું છે। તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે આ ઓડિશા કઈ જગ્યાએ આવેલું છે। તો આ છે મેપ મિત્રો, આ જગ્યાએ ઓડિશા આવેલું છે મિત્રો, ઓડિશા આવેલું છે। તો ઓડિશા ઉપરથી પ્રશ્ન બને મિત્રો કે ઓડિશાની કેપિટલ શું છે? તો ઓડિશાની કેપિટલ છે ભુવનેશ્વર મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને કે ઓડિશાના CM કોણ છે મિત્રો? તો ઓડિશાના CM છે નવીન પટનાયક। ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન બને કે ઓડિશાના રાજ્યપાલ કોણ છે? તો ગણેશી લાલ, તે તાજેતરમાં હમણાં રાજ્યપાલ બનેલા છે। તો આ ગણેશી લાલ વિશે ધ્યાન રાખવું મિત્રો કે ગણેશી લાલ તાજેતરમાં જે કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? તો ઓડિશાના રાજ્યપાલ બન્યા છે। તો એટલું વસ્તુ તમને ઓડિશા વિશે આઈડિયા હોવી જોઈએ। અને ત્યારબાદ પ્રશ્ન થશે કે આ ગ્રીન મહાનદી મિશન છે શું મિત્રો? આ દરિયા કિનારે જેટલા પણ વૃક્ષો હોય છે ત્યાં આ ઓડિશામાં 2 કરોડ જેટલા વૃક્ષો વાવવાની યોજના ઘડવામાં આવી છે ઓડિશા દ્વારા। તો એટલું વસ્તુ તમને ઓડિશા વિશે આઈડિયા હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર કોને મળ્યો છે? તો વિરાટ કોહલીને આ સન્માન મળેલું છે, ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર વિરાટ કોહલી। ત્યારબાદ મિત્રો થર્ડ ક્વેશ્ચન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યમાં ઓલ મહિલા હોટેલ શરૂ કરવામાં આવી છે? તો કેરળમાં શરૂ કરવામાં આવી છે। આનો મેઇન પર્પઝ એક જ છે કે આ હોટલમાં ખાલી મહિલાઓ જ કામ કરતી હોય છે, જેથી 24 કલાક જે પણ રૂટીન ચાલતું હોય તેમાં ઓલ 24 કલાકમાં મહિલાઓ જ આમાં મતલબ ખાલી મહિલાઓના સુરક્ષા માટે અને મહિલાઓ માટે આ હોટેલ બનાવવામાં આવી છે અને મહિલાઓ જ આની ટોટલ કંટ્રોલ મહિલાઓના હાથમાં રાખવામાં આવેલું છે। તો કેરળમાં છે। તો આની પરથી પ્રશ્ન બને કે કેરળને સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે કેરળ કઈ બાજુ આવેલું છે મિત્રો? તો આ રહ્યું કેરળ મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને મિત્રો કે કેરળ છે તો કેરળની કેપિટલ શું છે મિત્રો? તો તિરુવનંતપુરમ તેની કેપિટલ છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને કે તેના CM કોણ છે? તો પિનારાઈ વિજયન તેના CM છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને કે તેના રાજ્યપાલ કોણ છે કેરળના? તો P સાતશિવમ તેના રાજ્યપાલ છે। તો એટલું વસ્તુ તમને કેરળ વિશે આઈડિયા હોવી જોઈએ અને ઓલ મહિલા હોટેલ વિશે આઈડિયા હોવી જોઈએ। ખાલી મહિલાઓના આ હોટેલ મહિલાઓ માટે જ ખોલવામાં આવી છે મિત્રો, તો કેરળમાં ખોલવામાં આવી છે। તો ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે મિત્રો કે તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં મીડિયાને આવવાનો પ્રતિબંધ મૂક્યો છે? તો કર્ણાટકને વિધાનસભાએ મીડિયાને આવવાનો પ્રતિબંધ મૂક્યો છે મિત્રો। તો સૌથી પહેલાં આપણે કર્ણાટક છે તો કર્ણાટક મેપમાં કઈ જગ્યાએ છે તેની વિશે ચર્ચા કરી લઈએ। તો મેપમાં મિત્રો આ જગ્યાએ કર્ણાટક છે મિત્રો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે કર્ણાટક આવેલું છે તો કર્ણાટકની કેપિટલ શું છે મિત્રો? તો બેંગ્લોર તેની કેપિટલ છે। અને આની પરથી પ્રશ્ન બને કે ભારતનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું તેનો લોગો જે બેંગ્લોર એ ભારતનું સૌપ્રથમ રાજ્ય એવું બન્યું હતું જેનો લોગો બનાવ્યો છે મિત્રો। તો કર્ણાટકની કેપિટલ છે બેંગ્લોર। ત્યારબાદ પ્રશ્ન બને કે કર્ણાટકના CM કોણ છે? તો HD કુમારસ્વામી તેના CM છે મિત્રો। ત્યારબાદ એના રાજ્યપાલ કોણ છે? તો વજુભાઈ વાલા તેના રાજ્યપાલ છે મિત્રો। તો એટલું વસ્તુ તમને કર્ણાટક વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો। જો મિત્રો તમે મારા નવા દર્શક મિત્રો હોય, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ડેલી બેઝમાં મારા ખાલી 10 મિનિટને 10 થી 12 મિનિટનો ટાઈમ આપજો ખાલી મારા વિડીયોઝને, તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં, ખાલી 10 મિનિટ તમે આપજો ડેલીના બેઝ પર, તો તમને સારું એવું કરંટ અફેર્સ ને સારું એવું GK તમને મારા વિડીયોઝ પરથી એકદમ ફ્રી મળશે ને તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ રહેશે નહીં તમારી એક્ઝામ રિલેટેડ। અને વિડીયોઝ પસંદ આવે તો મિત્રો પ્લીઝ લાઇક જરૂર કરજો। તમે આજનો ટાર્ગેટ છે 70 લાઇકનો, જલ્દ સે જલ્દ લાઇક પૂરી કરજો જેથી વધારે મને મોટિવેશન મળે અને વધારે તમારી માટે નોન સ્ટોપ આવા વિડીયોઝ લાવતો આવું અને તમને વધારે એક્ઝામ રિલેટેડ મદદ મળી રહે મિત્રો। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને શું રાખ્યું છે મિત્રો? તો બાંગ્લા રાજ્ય મતલબ પશ્ચિમ બંગાળનું નામ બદલીને વિધાનસભાએ પશ્ચિમ બંગાળની વિધાનસભામાં નામ જાહેર કરવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળનું નામ બદલીને હવે બાંગ્લા રાખવામાં આવ્યું છે મિત્રો। તો હમણાં તાજેતરમાં કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ આવે તો ધ્યાન રાખજો કે ભારતના કયા રાજ્યનું નામ બદલીને
શું રાખવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા રાખવામાં આવેલું છે. તાજેતરમાં લેટેસ્ટ છે 2018માં. તો મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ આવી શકે છે મિત્રો. તો બાંગ્લા રાખેલું છે. તો મિત્રો તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે બાંગ્લા છે તો પશ્ચિમ બંગાળ કઈ જગ્યાએ છે મિત્રો? તો પશ્ચિમ બંગાળ મિત્રો આ જગ્યાએ છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે પશ્ચિમ બંગાળ છે તો પશ્ચિમ બંગાળની કેપિટલ શું છે? તો કોલકાતા તેની કેપિટલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો કોલકાતા છે તો કોલકાતા ઉપરથી પ્રશ્ન બને કે કોલકાતા કયા નદીના કિનારે આવેલું છે મિત્રો? તો હુગલી નદીના કિનારે આવેલું શહેર છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે પશ્ચિમ બંગાળના સીએમ કોણ છે મિત્રો? તો મમતા બેનર્જી તેના સીએમ છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન બને કે રાજ્યપાલ કોણ છે? તો કેસરીનાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. તો એટલું આ પ્રશ્નમાંથી તમને આઈડિયા આવી જો મિત્રો. પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા રાખવામાં આવેલું છે. 2018નું મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ. તો ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 1 જુલાઈના રોજ જીએસટી દિવસ મનાવવામાં આવ્યો હતો. આપણે બાજુમાં પિક્ચરમાં જોઈ રહ્યા છીએ જીએસટી છે. તો જીએસટીનું ફૂલ ફોર્મ શું છે એવું પૂછી શકે મિત્રો. તો આપણે પિક્ચરમાં જોઈ રહ્યા છીએ. તો જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી બોલું છું મિત્રો, જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જીએસટી લાવવાનું કારણ શું હતું મિત્રો? આ જીએસટી હરેક બિલ પર સમાન પ્રકારનો ટેક્સ માટે આ જીએસટી બિલ લાગુ કરવામાં આવેલું છે. ક્યારે લાગુ કરવામાં આવ્યું? તો 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નેપાળ ભારત થિંક ટેક શિખર સંમેલન ક્યાં થયું હતું મિત્રો? તો કાઠમાંડુમાં થયેલું હતું. તો સૌથી પહેલાં તો આપણે પ્રશ્નો એવું હોવો જોઈએ કે આ નેપાળ ભારત થિંક ટેક શિખર સંમેલન છે શું મિત્રો? તો બંને દેશોનું આ સંમેલન થાય છે દર વર્ષે. નેપાળ અને ભારત વચ્ચે સંબંધોમાં સારો એવો વિકાસ કરવા માટે અને સંબંધો વધારે ગાઢ બને એની માટે આ સંમેલન કરવામાં આવ્યું હતું. તો કાઠમાંડુમાં થયેલું હતું. પહેલાં તો નેપાળ આવેલું છે. તો નેપાળ ઉપરથી પ્રશ્ન બને કે નેપાળની કેપિટલ શું છે? તો નેપાળની કેપિટલ છે કાઠમાંડુ. ત્યારબાદ પ્રશ્ન બને કે નેપાળની રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? તો વિદ્યા દેવી ભંડારી ત્યાંના રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ પ્રશ્ન બને કે પ્રધાનમંત્રી કોણ છે? તો કેપી શર્મા કોલી ત્યાંના રાજ્યપાલ છે, પ્રધાનમંત્રી છે. ત્યારબાદ પ્રશ્ન બને કે નેપાળની કરન્સી શું છે? તો નેપાળી રૂપિયા તેની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને નેપાળ વિશે આઈડિયા આવી જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બોલતો જાઉં છું તેને તમે રિફર કરતા જાઓ અથવા તો આ વિડીયોને તમે ઇયરફોન દ્વારા સાંભળી શકો અને તમે કોઈ બુક્સમાં રીડિંગ પણ તમે કરી શકો અને તમે તમારી ઇન્ડિવિજ્યુઅલ બુક્સ પણ તમે બનાવી શકો છો મિત્રો. તો મિત્રો ત્યારબાદ તમે કાલના પ્રશ્નો પૂછેલા હતા તેની વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો કાલના પ્રશ્નો હતો મિત્રો કે ગુજરાતનો સૌથી મોટો મેળો જણાવો. તો આન્સર છે વૌઢાનો મેળો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે વૌઢાનો મેળો ક્યાં ભરાય છે, ક્યારે ભરાય છે? તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે મિત્રો. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન હતો કે તરણેતરનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો સુરેન્દ્રનગરમાં ભરાય છે. તો ઘણા બધા સ્ટુડન્ટને આનો સાચો આન્સર આપેલો છે. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક આપતા રહેજો જેથી મને પણ વધારે પ્રોત્સાહન મળે અને તમારી માટે નોન સ્ટોપ આવા વિડીયોઝ ડેઇલી બેઝ પર અપલોડ કરતો રહો અને તમને વધારે એક્ઝામ રિલેટેડ મદદ રહી શકે. અને તમે જો કોઈ બુક્સ પ્રિફર કરતા હો, તમે કોઈ કરંટ અફેર્સ રિલેટેડ બુક્સ વાંચતા હોય તો તમે ઈ બુક્સ પણ વાંચતા હશો તો તમે ઈ બુક્સ સાથે મારા વિડીયોને કમ્પેરિઝન કરશો, તમને આઈડિયા આવી જશે કે જે બુક્સમાં છે એ તમને આ વિડીયોઝ દ્વારા તમને સરળતાથી તમને ઇઝીલી તમારી ખાલી 10 મિનિટની અંદર તમને બધું તમને ઇન્ફોર્મેશન મળી જાય છે. તો તમારે બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. જો તમે મારા ડેઇલી બેઝ પર આવા 10 થી 12 મિનિટનો ટાઈમ તમે મારા ડેઇલી બેઝ પર વિડીયોઝ પર આપશો તો તમે સારું એવું કરંટ અફેર્સ અને જીકે સારું એવું રિફર થતું રહેશે. અને મિત્રો જો તમે ડેઇલી બેઝ પર તમે જો મારો લાઈવ તમે મારો વિડીયોઝ જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં યસ લખીને જરૂરથી મોકલજો. વધારે સ્ટુડન્ટ જો જોડાશે અને જો સારો એવો કોમેન્ટ મળશે કે જો લાઈવ આવો તો ડેઇલી બેઝ પર હું તમને તમારી માટે 50 ક્વેશ્ચન ડેઇલી બેઝ પર લાઈવ આવવાનો છું. જેથી તમારો જો સારો એવો રિસ્પોન્સ મળશે તો હું વધારે આવો વિડીયોઝ નોનસ્ટોપ બનાવતો રહે અને ડેઇલી બેઝ પર લાઈવ આવી જેથી તમને પણ વધારે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ મદદ મળી રહે. તો મિત્રો આજના વિડીયોનો સવાલ છે મિત્રો કે ગુજરાતના દરિયા કિનારો કેટલો છે? ઓપ્શન છે 1200, 1300, 1500 અને 1600. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે કે ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા કિનારે સ્પર્શે છે? તો ઓપ્શન છે 12, 13, 14 અને 15 મિત્રો. ત્યારબાદ મિત્રો થર્ડ ક્વેશ્ચન આવે છે કે ગુજરાતમાં મગફળી સૌથી વધારે કઈ જિલ્લામાં થાય છે? તો વડોદરા,
પાવાગઢ, બારડોલી અને જૂનાગઢ. તો આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર તમને રિપ્લાય આપવાની કોશિશ કરીને વધારે લોકો મારી સાથે જોડાય અને વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચે તેની માટે એક લાઇક તો મિત્રો જરૂરથી કરી દેજો. આજનો ટાર્ગેટ છે 70 લાઇકનો. જલ્દ સે જલ્દ લાઇક પૂરી કરી દેજો, જેથી મને વધારે મોટિવેશન મળે અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયોઝ તેના સુધી પહોંચી જાય મિત્રો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો, અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાઈ દો, જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. હું આશા રાખું તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.